વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ધામધૂમથી છોટાઉદેપુરમાં પરંપરાગત વસ્ત્રો અને ઢોલ નગારા સાથે ભવ્ય રેલી નીકળી હતી। જે પ્રકારે આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજના બંધારણીય હકો પણ ચર્ચાયા હતા। તેજસ્વી તાલાઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ક્વાંટ, બોડેલી અને જેતપુર પાવીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચીનોના સંયુક્ત રાષ્ટ્રોએ 1982માં જ્યારે આદિવાસીઓને વિશ્વના સંરક્ષણ માટે આદિવાસી માટે દિવસ નક્કી કરવા માટે જીનીવામાં એક મીટિંગ કરી હતી, ત્યારે આ લોકો ઇન્ડોના 134 દેશોએ ભેગા મળીને 1994માં 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની અમને સંયુક્ત રાષ્ટ્રીય પરમિશન આપી। ત્યારથી આજે અમે 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ। અમારા બોડેલી તાલુકાના બોડેલી શહેરમાં બોડેલી આજુબાજુની તમામ અમારી આદિવાસી જનપ્રિય પ્રકૃતિને ખોળે ખેલનારી, પ્રકૃતિને માનનારી, જળ જમીનને માનનારી, આ પૃથ્વીને ધરતીનું રક્ષણ કરનારી આ અમારી આદિવાસીની જનતા આજે આ 9મી ઓગસ્ટના દિવસે જ્યારે રેલીના રૂપે પોતાનો આનંદ માણી રહી છે, ત્યારે સમગ્ર બોડેલીના તમામ સંપ્રદાયના તમામ મુસ્લિમ સમાજનો અમે આભાર માનીએ। કેમ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખાતે બોડેલી ખાતે એકદમ સરસ એવી ભવ્ય રેલીનું આયોજન કરેલ છે, જે ગોપેશ્વર મંદિરેથી નીકળીને મેઇન રોડ થઈને આપણે ટીસી કાપડિયા કોલેજ સુધી જશે અને ત્યાં સભાનું પણ આયોજન કરેલ છે। તો સભા પછી આપણી રેલી સમાપ્ત થશે। આજ રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ એવી મોટી સંખ્યામાં આપણા આદિવાસી ભાઈઓ બહેનો તેમજ વડીલો જોડાયા છે, તેમજ પોતાની સંસ્કૃતિ પ્રમાણે આદિવાસી પહેરવેશમાં આવ્યા છે। લોકો વિશ્વના અંદર આદિવાસી સમુદાય હર્ષ, ઉલ્લાસ અને લાગણી સાથે તેમના આ દિવસનો ઉજવણી કરતા હોય છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના અંદર ઠેર ઠેર અલગ અલગ તાલુકાઓમાં પણ ભવ્ય રેલી સાથે આદિવાસી સમુદાય ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે અલગ અલગ વાજિંદ્રા અને એમની રૂઢી પ્રમાણેના કપડાં પહેરીને એ પોતે જુલુસ નીકાળી અને બહુ ઉજવણી કરતા હોય છે। વર્ષોની જેમ મુસ્લિમ સમાજ ઠંડા પીણાની વ્યવસ્થા કરી અને આદિવાસી સમાજને આ દિવસની શુભકામનાઓ પાઠવે છે।